રહસ્યનો પર્દાફાશ અને અધૂરો પ્રેમ। ગામની સીમા બહાર કાઢી મૂક્યા પછી પણ ધ્રુવ બહુ દૂર ગયો નહીં। તે ગામના પાદરે આવેલા એક ઘટાદાર વટવૃક્ષ નીચે બેસી ગયો। આસપાસ કોઈ નહોતું, પણ પેલો જિજ્ઞાસુ વૃદ્ધ કાકા હજુ પણ ઝાડીઓ પાછળ છુપાઈને બધું જોઈ રહ્યો હતો। ધ્રુવે તેની ફાટેલી થેલીમાંથી એક ચમકતો સેટેલાઇટ ફોન બહાર કાઢ્યો। થોડી જ ક્ષણોમાં ફોનની રિંગ વાગી। સ્ક્રીન પર નામ ઝળક્યું, ઈશા। ધ્રુવ ગંભીર અવાજમાં, હા ઈશા, બોલ। સામેથી અવાજ આવ્યો, સર, ગામની હાલત ખરાબ છે। વોટર સપ્લાય લાઇન જામ થઈ ગઈ છે અને દુકાળના એંધાણ છે। ગામ લોકો તમારી રાહ જોઈ રહ્યા છે। શું હું સત્ય જણાવી દઉં? ધ્રુવ, હજી નહીં। મારે જોવું છે કે આ અહંકાર કેટલો ઊંડો છે। માણસ જ્યારે તરસ્યો હોય ત્યારે જ સાચું બોલે છે। વૃદ્ધ કાકા આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા। જેને આખું ગામ ભિખારી સમજીને ધિક્કારતું હતું, તે તો કોઈ મોટું મિશન ચલાવી રહ્યો હતો। ગામમાં હાહાકાર અને ઈશાની એન્ટ્રી। બીજા જ દિવસે ગામમાં આફત આવી। ગામનો મુખ્ય કૂવો અચાનક સુકાઈ ગયો અને પાક કરમાવા લાગ્યો। સરપંચે તાત્કાલિક ચોરા પર મીટિંગ બોલાવી। બધા ચિંતિત હતા, પણ કોઈ પાસે ઉકેલ નહોતો। ત્યારે જ ગામની નવી શિક્ષિકા ઈશા ત્યાં આવી। ઈશા માત્ર શિક્ષિકા નહોતી, પણ એક હાઈ પ્રોફાઇલ હાઇડ્રોલોજી એક્સપર્ટ હતી, જે ધ્રુવ સાથે વર્ષોથી કામ કરતી હતી। તે અને ધ્રુવ એકબીજાને પ્રેમ કરતા હતા, પણ ધ્રુવના માનવતાના પ્રયોગ ખાતર તે ચૂપ હતી। ઈશાએ સરપંચની આંખોમાં જોઈને પૂછ્યું, સરપંચજી, જે માણસને તમે કાલે ગાળો દઈને કાઢી મૂક્યો, શું તમે ખરેખર જાણો છો એ કોણ હતો? સરપંચ અહંકારમાં, એ તો રખડતો ભિખારી હતો, એનાથી ગામને શું ફરક પડે? ઈશા ધીમેથી હસીને, ક્યારેક ભિખારી દેખાતો માણસ જ આખા સામ્રાજ્યનો માલિક હોય છે। એ ભિખારીની થેલીમાં તમારા આખા ગામની કિસ્મત બદલવાના નકશા હતા। રોમેન્ટિક વળાંક। ઈશા તે રાત્રે ચોરી છુપીથી પેલા વટવૃક્ષ નીચે ધ્રુવને મળવા ગઈ। ચાંદની રાતમાં ધ્રુવ ઝાડને અઢેલીને બેઠો હતો। ઈશા તેની પાસે ગઈ અને તેના ખભા પર માથું મૂકી દીધું। ઈશા, ધ્રુવ, ક્યાં સુધી આ નાટક ચાલશે? લોકો તારું અપમાન કરે છે એ મારાથી સહન નથી થતું। ધ્રુવ તેનો હાથ પકડીને, ઈશા, આ પ્રેમની કસોટી નથી, આ માણસાઈની કસોટી છે। જે દિવસે આ ગામનો સરપંચ પોતાની ભૂલ સ્વીકારીને મને લેવા આવશે, એ દિવસે હું આ ગામને નવું જીવન આપીશ। તેમની આ મુલાકાત પેલા વૃદ્ધ કાકાએ જોઈ લીધી હતી। હવે ગામમાં બે પક્ષ પડી ગયા હતા। એક તરફ અહંકારી સરપંચ અને બીજી તરફ ધ્રુવનું છુપાયેલું રહસ્ય। ક્લાઇમેક્સ, ભાગ 3નો અંત। ત્રીજા ભાગના અંતે આખું ગામ તરસથી વ્યાકુળ હતું। ત્યારે જ સરપંચના મોબાઈલ પર એક મેસેજ આવ્યો। જે પ્રોજેક્ટ માટે સરપંચે સરકારમાં અરજી કરી હતી, એ પ્રોજેક્ટના મેનેજિંગ ડિરેક્ટરનો